આજે આપણે સૂર્ય ભગવાન અને સંધ્યાની વાર્તા સાંભળીશું. સંધ્યા દેવલોકના શિલ્પકાર વિશ્વકર્માના પુત્રી હતા. સંધ્યા દિવસ રાત પ્રખર તાપમાં તપતા તાપમાં રમતા હતા. નાના હતા ત્યારે જેમ કે સૂર્ય ભગવાનના તેજ કિરણોનો અસર તો એના ઉપર કોઈ થતો જ નહોતો, એવી રીતે એ દિવસ રાત તાપમાં રમતા હતા. સંધ્યા જ્યારે મોટા થયા ત્યારે એક દિવસ વિશ્વકર્મા અને તેમની પત્નીએ સંધ્યાને એક ચિત્તે મંત્રમુગ્ધ થઈને સૂર્યદેવને નિહાળતા જુએ છે. આ જોઈને વિશ્વકર્મા તેમની પત્નીને કહે છે કે દેવી, એવું લાગી રહ્યું છે કે આપણી દીકરી સંધ્યા સૂર્ય પર મોહિત થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો ને કે કેટલા મનથી પ્રસન્ન ચિત્તથી મંત્રમુગ્ધ થઈને સૂર્યને નિહાળી રહી છે. વિશ્વકર્માના પત્ની પણ બોલ્યા, હા સ્વામી, મને પણ એવું જ લાગી રહ્યું છે. સૂર્ય ભગવાનની સુંદરતા બહુ હતી. સુંદરતા પ્રતિ સંધ્યાનું આકર્ષણ તેની ઉંમર સાથે વધતું ગયું. એકવાર વિશ્વકર્મા સંધ્યાને હાથી ઉપર બેસાડી અને સવારી કરવા નીકળ્યા. એ સમયે પણ સંધ્યા સૂર્યદેવને તાકીને જોઈ રહ્યા હતા. તો વિશ્વકર્માએ કહ્યું, બેટા, હવે તું નાની નથી રહી. વિચારું છું કે તારા જલ્દીથી વિવાહ કરાવી દઉં. તું મને કહે કે તું કયા દેવને પસંદ કરે છે? એટલે સંધ્યા બોલ્યા કે પિતાજી, આકાશમાં તો સૂર્યથી વધારે તેજસ્વી બીજું કોઈ જ નથી. એટલે વિશ્વકર્મા કહે છે, સારું, તો પછી સૂર્યદેવ સાથે તારા વિવાહ હું જરૂર કરાવી દઈશ. પછી વિશ્વકર્માજી તેમની પુત્રી સંધ્યાને લઈને સૂર્યનારાયણ પાસે આવે છે. વિશ્વકર્માજીએ સૂર્યદેવને તેની પુત્રી વિશે કહ્યું. તેમને પુત્રીની જે ઈચ્છા હતી સંધ્યાની, એ કહ્યું કે મારી પુત્રી સંધ્યા તમને પસંદ કરે છે અને તમારી સાથે વિવાહ કરવા માંગે છે. સૂર્યદેવે વિશ્વકર્માનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર કર્યો અને સૂર્યદેવ બોલ્યા કે તમારી પુત્રી મારી સાથે વિવાહ કરવા ઈચ્છે છે તો એ તો મારા માટે બહુ સૌભાગ્યની વાત છે. પણ તમે તમારી પુત્રીને એકવાર પૂછી લો કે મારો તાપ તે સહન કરી શકશે ખરી? આ સાંભળીને વિશ્વકર્માજી સંધ્યાને એક તરફ લઈ ગયા અને પૂછ્યું કે તે સૂર્યદેવે કહ્યું એ સાંભળ્યું ને સંધ્યા, તેમનો તાપ તું સહન કરી લઈશ? તું કરી શકીશ ખરી બધી જ ઋતુઓમાં? સંધ્યા બોલી, હા પિતાજી. સંધ્યાએ બહુ વિશ્વાસ સાથે કહ્યું. થોડા દિવસ પછી સંધ્યાના વિવાહ વિશ્વકર્માએ સૂર્યદેવ સાથે કરાવી દીધા. સંધ્યાને લઈને સૂર્યદેવ તેમના સૂર્યલોક પર ચાલ્યા ગયા. સૂર્યદેવ અને સંધ્યા બંને પતિ પત્ની સુખમય જીવવા લાગ્યા. બંનેના દિવસો સુખપૂર્વક વીતવા લાગ્યા. થોડા સમય પછી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. એમનું નામ હતું મનુ. અનેક ઋષિમુનિઓએ બાળકને આશીર્વાદ આપ્યા. ઘરે આશીર્વાદ આપવા આવ્યા એટલે ઋષિમુનિઓએ ભવિષ્યવાણી પણ કરી કે આ બાળક જ્ઞાનીઓમાં જ્ઞાની થશે અને એમના આશીર્વાદ સાચા પડ્યા. જ્યારે મનુ મોટા થયા એટલે એમને શિક્ષા પ્રદાન કરવા માટે મૂક્યા. સૂર્યદેવ અને સંધ્યાદેવી એમના પુત્ર પર ખૂબ જ ગર્વ કરતા હતા. તે બહુ પ્રેમથી એમના પુત્રનું લાલન પાલન કરતા હતા. અચાનક એક દિવસ ગ્રીષ્મ ઋતુના 4 મહિના, ગરમીના 4 મહિનામાં સૂર્ય ખૂબ જ પ્રખર હોય છે. સૂર્યની કિરણો બહુ પ્રખર તેજ થઈ ગઈ. સૂર્યદેવનું તેજ એમની ચરમસીમામાં પહોંચી ગયું. તો એક વખત જ્યારે સૂર્યદેવ સવારથી ગયા હોય અને સાંજે ઘરે આવે, આખો દિવસના થાક્યા પાક્યા, રાતે આવી અને 2 ઘડી સંધ્યાદેવી સાથે વાત કરવા માંગતા હતા. એટલે સૂર્યદેવે સંધ્યાને પાસે બોલાવ્યા. તો સંધ્યા તેની આંખો પર હાથ રાખી દે છે અને હાથ રાખીને એમની પાસે પહોંચી. એટલે સૂર્યદેવ બોલ્યા કે તમે કેમ આંખો બંધ કરી લીધી છે? મારી તરફ જોઈ નથી રહ્યા છે? શું હું એટલો બધો કુરૂપ છું? તો સંધ્યાદેવી બોલ્યા, ના, એવું નથી. એટલે સૂર્યદેવ બોલ્યા કે મારી તરફ જુઓ. તમે તમારી આંખો કેમ ઢાંકી છે? આંખો ખોલો અને મારી સામે જુઓ. આ સાંભળી સંધ્યાદેવી બોલ્યા કે સ્વામી, તમારો તાપ હું સહન નથી કરી શકતી. તમારું આ ગ્રીષ્મ ઋતુમાં આ પ્રખર તાપ મારાથી
સહન નથી થઈ રહ્યો. હું તમારી સામે જોઈ નથી શકતી, એટલા માટે મારી આંખો નથી ખુલી રહી. સૂર્યદેવને ક્રોધ આવ્યો એટલે સૂર્યદેવ બોલ્યા કે સંધ્યા, તમે મને તમારાથી દૂર કરી રહ્યા છો. વિવાહ પહેલાં મેં તમને પૂછ્યું હતું કે શું તમે મારો તાપ સહન કરી શકશો? જ્યારે તમે હા પાડી ત્યારે જ મેં વિવાહ કરવાની સહમતિ આપી હતી. મેં વિવાહ કરવા માટે મેં સ્વીકૃતિ આપી હતી, પણ હવે તમે તમારા આપેલા વચનથી ફરી રહ્યા છો. સૂર્ય ભગવાન બહુ ગુસ્સેથી બોલ્યા અને શ્રાપ આપ્યો કે સંધ્યા બોલે છે કે સ્વામી, એમાં મારો શું વાંક છે? મારો આમાં કોઈ દોષ નથી. તમારો તાપ એટલો પ્રખર છે કે હું તમારી સામે જોઈ નથી રહી શકતી, મારી આંખો નથી ખુલી રહી. આ સાંભળીને સૂર્યદેવને વધારે ને વધારે ક્રોધ આવ્યો અને બોલ્યા, સાંભળો દેવી, આ સૃષ્ટિમાં જે પણ જીવ છે, જે પ્રાણવાળી વસ્તુઓ છે, તે બધાને જીવિત રાખવાવાળો હું જ છું. પણ તમે મારી સામે આંખો બંધ કરી લીધી છે. હવે જે તમારા ગર્ભમાંથી હું તમને શ્રાપ આપું છું કે હવે જે તમારા ગર્ભમાંથી જે બાળક ઉત્પન્ન થશે તે યમ થશે. યમ એટલે મૃત્યુના દેવતા થશે. સૂર્યદેવના આટલું બોલતા જ સંધ્યા ત્યાંથી ચાલ્યા ગયા. અને બીજે દિવસે સવારે જ્યારે સૂર્યદેવ નીકળ્યા પછી પાછળથી સંધ્યા દેવીને શ્રાપ આપ્યો એટલે એમને થોડું ખોટું લાગ્યું. એટલે સંધ્યા દેવી પણ એમને એમના પિયર જવાનું એમણે વિચારી લીધું. સૂર્યદેવે સંધ્યાને શ્રાપ આપ્યો એટલે હવે એમનાથી અહીં કેમ રહેવાય એમ વિચારી લીધું એમણે. એટલે સૂર્યદેવ સવારે જ્યારે નીકળી ગયા ઘરેથી તો પાછળથી સંધ્યા દેવીએ વિચાર્યું કે હું મારા પિયર ચાલી જાઉં, પણ હવે બાળકો ને પતિ અને આ ગૃહસ્થ જીવનની જવાબદારી મૂકીને કેમ જવાય? એટલે સંધ્યા દેવીએ એમનું છાયાનું રૂપ, એમનું બીજું રૂપ ત્યાં મૂક્યું અને છાયાને આ બધી જવાબદારી સોંપી. કહ્યું કે મારા પતિ અને મારા બાળકોને સંભાળજે, મારી જગ્યાએ તું ગૃહસ્થ જીવન જીવજે. મારાથી સૂર્યદેવનો પ્રખર તાપ નથી સહન થઈ રહ્યો, માટે તું મારી જગ્યાએ રહેજે, પણ ક્યારેય આ ભેદ ખોલતી નહીં કે તું છાયા છે. એટલે છાયાએ કહ્યું, હા, હું બધું જ સ્વીકાર કરી લઉં છું, હું બધું જ કરીશ. મારી પણ એક શરત છે, કોઈ પણ વાર સૂર્યદેવ જો મારી ઉપર ક્રોધે ભરાયા અને શ્રાપ આપશે તો પછી હું બધો ભેદ ખોલી દઈશ. સંધ્યા બોલ્યા, હા ઠીક છે, સારું, હવે તું જા, મારા પતિ અને બાળકોની સારી રીતે સંભાળ રાખજે. છાયા બોલ્યા, સારું, મને બહુ જ કઠિન કાર્ય સોંપ્યું છે, છતાં પણ હું ભરપૂર પ્રયત્ન અને કોશિશ કરી. આમ બોલી અને છાયા ત્યાંથી ચાલ્યા ગયા. છાયાના ગયા પછી સંધ્યા વિચાર કરવા લાગ્યા કે હવે હું પિયરમાં જાઉં અને ત્યાં મને જોઈ અને મારા પિતા બહુ પ્રસન્ન થશે, થોડો સમય હું ત્યાં જ રહીશ. પણ પિતાજી મને જો એમ કહેશે કે સ્ત્રીની શોભા તેના પતિના ઘરમાં જ હોય છે, આમ બોલશે તો આમ વિચાર કરતા કરતા સંધ્યા દેવી ચાલતા રહે છે અને સંધ્યા વિચાર કરે છે કે પિતાજી મને પાછી જો પતિના ઘરે જવાનું કહેશે તો હું જંગલમાં રહેવા પાછી આવી જઈશ. આમ વિચાર કરતા કરતા એમના પિયર આવી ગયા. ત્યાં સંધ્યાના ખૂબ આદર સત્કાર કર્યા એમના માતા પિતાએ. કહ્યું, આવ દીકરી, બધું કુશળ મંગળ તો છે ને? એટલે સંધ્યા બોલ્યા કે ના પિતાજી, તમે સાચું કહેતા હતા. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યદેવનો તાપ બહુ જ તેજ હોય છે, જે હું સહન નથી કરી શકતી, અને સૂર્યદેવ મારા ઉપર ક્રોધે ભરાયા છે, માટે હું મારું બીજું સ્વરૂપ ત્યાં છાયા મૂકીને હું આવી છું. સંધ્યા થોડા દિવસ પિયરમાં સુખેથી રહ્યા. એક દિવસ વિશ્વકર્માજીએ કહ્યું, સંધ્યા, તારા અહીં આવવાથી મને ઘણો આનંદ તો થયો છે, પરંતુ વિવાહ પછી સ્ત્રી પિયરમાં શોભે નહીં. સ્ત્રીનું પિયરમાં રહેવું શોભા નથી દેતું. વધારે સમય પિયરમાં ન રહેવું જોઈએ. હવે તું તારા પતિના ઘરે જા, ફરી ક્યારેક અમને મળવા પાછી આવજે. તું મને બહુ વહાલી છો, પણ પતિનું ઘર જ સ્ત્રીનું ઘર હોય છે, માટે તું તારા પતિ સૂર્યદેવ પાસે ચાલી જા. સંધ્યા તો મનમાં ને મનમાં વિચાર કરે છે અને મનમાં જ કહે છે કે એક રાત્રે હું ચૂપચાપ પિતાજીનું ઘર છોડીને જંગલમાં ચાલી જઈશ. સંધ્યાએ વિચાર કરવા લાગ્યા કે સૂર્યદેવ સામે તો હું નહીં જઈ શકું, એમણે મને શ્રાપ આપ્યો છે, એટલે હવે હું ત્યાં પાછી નહીં જઈ શકું. હું ઘોડી બની જાઉં, આ રૂપમાં મને કોઈ નહીં ઓળખે, અને હું પછી જંગલમાં તપસ્યા કરીશ, એમનું તાપ ઘટાડી શકું એવી તપસ્યા કરીશ.
ઘોડાનું રૂપ ધારણ કરી અને સંધ્યા જંગલમાં તપસ્યા કરવા જાય છે. સૂર્યદેવના નામ જાપ કરે છે. ઓમ સૂર્યદેવે નમઃ એમ જંગલમાં એમને જપ કરે છે, તપસ્યા કરે છે. આ બાજુ સૂર્યના તાપને ઓછો કરવા માટે છાયાએ સંધ્યાની જગ્યા લઈ લીધી હતી. છાયા હતી એ સંધ્યા દેવીની છાયા હતી, એટલે એ સૂર્યદેવનો તાપ સહન કરી શકતા હતા. સૂર્યદેવને આ બધી વાત ખબર ન હતી, એ જાણતા ન હતા. એ તો છાયાને સંધ્યા જ સમજતા હતા. સૂર્યદેવ બોલ્યા, તમે પાછા આવી ગયા મારી પાસે? સંધ્યાની જગ્યાએ છાયા બોલ્યા, મને ક્ષમા કરી દો સ્વામી, મેં મારી દુર્બળતાનો પર વિજય મેળવી લીધો છે. છાયા ગળગળા અવાજમાં સૂર્યદેવને બોલે છે. સૂર્યદેવ બોલ્યા કે હું તો તમને ક્યારનોય માફ કરી ચૂક્યો છું. હવે બાળકોને સંભાળો અને ઘરની જવાબદારી સંભાળો. છાયાએ કક્ષમાં બંને બાળકો ઉપર નજર નાખી અને ઘરની બધી જ જવાબદારી સંભાળી લીધી. છાયા હવે આ ઘરમાં સુખેથી રહેવા લાગે છે અને રોજ વિચાર કરે છે કે સંધ્યા શું કરતા હશે. સંધ્યાને કેટલું સરસ ઘર છોડવું પડ્યું, બાળકોને છોડવા પડ્યા. હવે એ પાછા ક્યારેક આવશે કે નહીં, આમ કાયમ વિચાર કરતા હતા. સમય જતાં છાયાને એક પુત્ર થયો. એનું નામ હતું શનિ. પુત્રને જન્મ આપ્યા પછી પણ છાયાને ચિંતા થવા લાગી અને મનમાં વિચાર કરતા કે મારે આ ન ભૂલવું જોઈએ કે હું સંધ્યાની જગ્યા પર છું. મેં સંધ્યાની જગ્યા લીધી છે. સંધ્યાની જ હું છાયા છું. છાયાએ થોડા સમય પછી ફરી એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. પુત્ર પુત્રી 2 થયા. હવે તો છાયાનો વ્યવહાર એકદમ બદલવા લાગ્યો. તેમના પોતાના સંતાન થયાને એટલે હવે એમનો વ્યવહાર બદલવા લાગ્યો. છાયાનો એના બાળકો પ્રત્યે પ્રેમ અને સંધ્યાના બાળકો પ્રત્યે થોડી નફરત, થોડો દુર્વ્યવહાર એનો થવા લાગ્યો. પુત્ર મનુ એમની માતા છાયાનો વ્યવહાર તો સહન કરી લેતા હતા, પણ યમનો સ્વભાવ થોડો તેજ હતો. યમ અને યમુના પરનો વ્યવહાર માતા છાયાનો ખૂબ દુર્વ્યવહાર હતો. યમને એમની માતાનો વ્યવહાર ખટકતો હતો. મનુ અને યમ એવી વાતો કરે કે માતા છાયાનો યમુના બહેન સાથે, અમારા સાથે આવો વ્યવહાર કેમ કરે છે? એ ઠીક નથી. એમના બાળકો સાથે તો કેવો સારો વ્યવહાર કરે છે, પ્રેમ કરે છે, અને આપણી ઉપર દુર્વ્યવહાર કરે છે. બહેન સાથે પણ એ નફરત કરે છે. એક દિવસ તો હદ પાર થઈ ગઈ. એકવાર છાયાએ યમુનાના વાળ પકડ્યા અને એમને માર્યું અને ખરી ખોટી બોલવા લાગ્યા. જ્યારે છાયા યમુનાને ઘણી વાર સુધી મારતા જોયા તો યમદેવે તેમનો હાથ પકડી લીધો. યમથી રહેવાયું નહીં. તેમણે માતા છાયાનો હાથ પકડ્યો અને બોલ્યા, બસ માતા, હવે યમુના પર હાથ નહીં ઉઠાવો. યમે આવું કર્યું એટલે માતા છાયાને યમ પર બહુ ક્રોધ આવ્યો અને બહુ બોલ્યા અને કહે છે કે મારો હાથ કેવી રીતે પકડ્યો? હું તમારા પિતાજીને બધું કહી દઈશ. મા છાયાને તો બહુ ક્રોધ આવ્યો, લાલચોળ થયા, પણ સૂર્યદેવ પાસે જઈને કંઈ કહેવાય તો નહીં, કારણ કે જો કંઈ કહેવા જાય તો ભેદ ખુલી જાય, સંધ્યા છાયાનો ભેદ ખુલી જાય. પણ યમ અને યમુનાજીએ સૂર્યદેવને જઈને બધું જ કહી દીધું કે આ સ્ત્રી અમારી માતા નથી. પુત્ર માતાથી વિમુખ થઈ શકે, પણ માતાની મમતા ક્યારેય ઓછી ન થઈ શકે. માતા ક્યારેય એના પુત્ર સાથે દુર્વ્યવહાર ન કરી શકે. આ અમારી માતા નથી. યમુના અને યમે સૂર્યદેવને બધી જ હકીકત કહી દીધી. સૂર્યદેવ બધું જ સાંભળતા હતા અને કહ્યું, જાઓ, હું બધું જ જોઈ લઉં છું, હું બધું જ ઠીક કરી દઈશ, તમે શાંત થઈ જાઓ. બાળકોના ગયા પછી સૂર્યદેવ પણ વિચારમાં પડી ગયા કે બાળકો સાચું કહે છે કે કોઈ પણ માતા એમના પુત્ર સાથે આવો દુર્વ્યવહાર ન કરી શકે. આ કોઈ માયાવી સ્ત્રી લાગે છે. સૂર્યદેવ ક્રોધે ભરાયા અને છાયા પાસે ગયા અને એમને બહુ ક્રોધથી એને કહ્યું કે કોણ છો તું? સાચું કહો મને, નહીં તો હું કઠોર દંડ આપીશ, શ્રાપ આપીશ. છાયા ડરના મારે થરથર ધ્રુજવા લાગ્યા અને બોલી ઉઠ્યા, સ્વામી, હું સંધ્યાની જ છાયા છું. સંધ્યા ઘરની બધી જ જવાબદારી અને બાળકોની સંભાળ મને સોંપીને ગયા છે. તે તમારો પ્રખર તેજ, તમારો તાપ સહન નથી કરી શકતા, માટે એ બાળકોની સંભાળ અને જવાબદારી, ઘરની જવાબદારી મને સોંપીને ગયા છે. એણે મને મોકલી છે.
સૂર્યદેવ બોલ્યા, તો સંધ્યા ક્યાં છે? છાયા બોલ્યા, એના પિતાને ત્યાં. સૂર્યદેવ સીધા વિશ્વકર્મા પાસે પહોંચ્યા અને બોલ્યા, સંધ્યા ક્યાં છે? વિશ્વકર્મા બોલ્યા, તમારા તેજથી બચવા માટે એ અહીં તો આવી હતી, પણ હવે એ અહીં નથી. સૂર્યદેવ બોલ્યા, તો હવે તે ક્યાં છે? વિશ્વકર્માજીએ ધ્યાન ધર્યું અને જોયું કે સંધ્યા ક્યાં છે અને કહ્યું કે સંધ્યા એક ઘોડીનું રૂપ લઈને જંગલમાં તમારી તપસ્યા કરી રહી છે. તમારું તેજ સહન નથી કરી રહી, માટે એ તમારા તેજને ઘટાડવા માટે તપસ્યા કરી રહી છે. સૂર્યદેવ બોલ્યા, વિશ્વકર્માજી, તો હવે મારું તેજ તમે ઘટાડી દો. વિશ્વકર્માજીને ખૂબ વિનંતી કરી સૂર્યદેવે, એટલે સૂર્યદેવનું તેજ વિશ્વકર્માજીએ ઘટાડ્યું અને સંધ્યાને શોધવા માટે જાય છે. વિશ્વકર્માજીએ સૂર્યદેવના તેજનો પ્રકાશનો 8મો ભાગ કાપી નાખ્યો. 8મા ભાગનો પ્રકાશ કાપી નાખ્યો એટલે સૂર્યદેવનું તેજ ઘટી ગયું. પછી વિશ્વકર્મા અને સૂર્યદેવ સંધ્યાને શોધવા નીકળ્યા. તેમણે જંગલમાં ગયા અને રસ્તામાં રાહદારો હોય જે ચાલતા હોય એ લોકોને પૂછ્યું, મુસાફરોને પૂછ્યું કે અહીં કોઈ તમે ઘોડી જોઈ છે? તો એક વ્યક્તિ બોલ્યો, હા, અમે એક ઘોડી જોઈ છે જે વિલક્ષણ હતી, અલગ લક્ષણની હતી, બધી ઘોડીઓ કરતાં અલગ હતી. વિશ્વકર્માજીએ ને સૂર્યદેવે તે વ્યક્તિને પૂછ્યું કે વિલક્ષણ એટલે એ ઘોડી કેવી હતી, કયા વિલક્ષણ હતા? એટલે તે માણસ બોલ્યો કે તે મનુષ્યની ભાષા બોલે છે. સૂર્યદેવ અને વિશ્વકર્માજી સમજી ગયા કે આ તો પછી બીજું કોઈ નહીં, સંધ્યા જ હશે. સૂર્યદેવ અને વિશ્વકર્મા શોધે છે જ્યાં તે વ્યક્તિએ કહ્યું એ જગ્યા પર શોધવા ગયા. શોધતા સૂર્યદેવ ઘોડી પાસે આવ્યા અને બોલ્યા કે સંધ્યા, હું સૂર્ય છું, તમારો પતિ. હવે આ ઘોડીનું રૂપ ત્યાગી દો. સંધ્યા બોલ્યા કે જ્યાં સુધી સૂર્યદેવ મારી મનોકામના પૂરી નહીં થાય ત્યાં સુધી હું આ રૂપનો ત્યાગ નહીં કરું. સૂર્યદેવ બોલ્યા, તમારી મનોકામના પૂર્ણ થઈ ચૂકી છે. વિશ્વકર્માજી પણ બોલ્યા, હા બેટા સંધ્યા, સૂર્યદેવ સાચું કહે છે. મેં એમનું તેજ ઘટાડી દીધું છે. મેં એમના તેજ પ્રખરનો 8મો ભાગ કાપી નાખ્યો છે, એટલે હવે તું તેજ સહન કરી શકીશ. આમ સંધ્યાએ પિતાની વાત માની અને તેમણે ઘોડીનું રૂપ ત્યાગી દીધું અને એના વાસ્તવિક રૂપમાં આવી ગયા. સંધ્યા આનંદથી તેમના પિતાને ભેટી પડ્યા, ધ્રુસકે રડવા લાગ્યા. પછી સંધ્યા સૂર્યદેવના ચરણે પડ્યા, પગે લાગ્યા અને એમના બાળકોના કુશળ મંગળ પૂછ્યા કે બાળકો તો ઠીક છે ને? સૂર્યદેવ બોલ્યા, હા, બાળકો ઠીક છે. અને સૂર્યદેવ હસીને કહે છે કે હવે મારા બાળકોને એની ફરી માં મળી જશે. સંધ્યા બોલ્યા કે હવે મારી ભૂલ થઈ ગઈ છે. હવે હું મારા ઘરનો ત્યાગ કરીને ક્યારેય નહીં પાછી ફરું, ક્યારેય નહીં પાછી જાઉં. તમે છાયાને ક્ષમા કરી દો. મેં જ એને ત્યાં મૂક્યા હતા. સ્વામી, હવે મને એને પણ ક્ષમા કરી દો, મને પણ ક્ષમા કરી દો. સ્વામી, એને આપણી સાથે જ રહેવાની અનુમતિ આપો. સૂર્યદેવે પણ છાયાને એમની સાથે રહેવાની અનુમતિ આપી અને છાયાને ક્ષમા કર્યા અને સાથે રહેવાની અનુમતિ આપી. સૂર્યદેવ અને સંધ્યાનું મિલન જોઈને વિશ્વકર્માજીએ પણ આશીર્વાદ આપ્યા કે સદા સુખ શાંતિથી રહો. સૂર્યદેવ અને સંધ્યા સૂર્યલોક પહોંચ્યા અને છાયા અને બાળકો સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા. તો મિત્રો, આ હતી સૂર્યદેવ અને માતા સંધ્યાની, જેને આપણે રાંદલમાં કહીએ છીએ, એની આ વાર્તા હતી. ઓમ સૂર્યાય નમઃ. મિત્રો, ખૂબ જ સરસ મજાની કથા છે સૂર્યનારાયણની. તો વિડીયો આ વાર્તા સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, શારીરિક તંદુરસ્તી મળે છે, શારીરિક પીડા દૂર થાય છે અને સમાજમાં માન યશ વધે છે. આ કથાના અનુસાર વેદ વ્યાસજીના પરમ સર્વશ્રેષ્ઠ શિષ્ય ઋષિ વેશપાયનજી એક વખત વેદ વ્યાસજીને પૂછ્યું કે હે ગુરુદેવ, આકાશમાં રોજ જેનો ઉદય થાય છે તે કોણ છે અને એનો શું પ્રભાવ છે અને તેમાંથી નીકળતા કિરણો અને પ્રકાશની ઉત્પત્તિ ક્યાંથી થઈ? હું જોઉં છું કે દેવતાઓ, મોટા મોટા શ્રેષ્ઠ મુનિઓ, રાક્ષસો તથા બ્રાહ્મણ અને માનવી સહિત એની આરાધના કરે છે. આ સાંભળી વેદવ્યાસજી તેમના પ્રિય શિષ્યને કહે છે કે જે આકાશમાં રોજ ઉદય થાય છે તે બ્રહ્માજીના સ્વરૂપમાંથી પ્રગટ થયેલ ઉત્કૃષ્ટ તેજ છે અને તમે તેને સાક્ષાત બ્રહ્માજી જ સમજો અને એ જ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થને આપવા વાળા દેવ છે.
નિર્મળ કિરણોથી સુશોભિત આ જે તેજ છે તે પહેલા અત્યંત પ્રચંડ અને અસહનીય હતું, જેને સહન કરી શકાય નહીં એવું હતું. આ જોઈ અને તેની પ્રખર કિરણોથી પીડિત મૃત્યુલોકમાં ધરતીલોકના બધા લોકો આમ તેમ ભાગવા લાગ્યા, છુપાવા લાગ્યા. ચારેય બાજુ સમુદ્ર, મોટી મોટી નદીઓ સુકાવા લાગી. તેમના પ્રચંડ તેજથી વન જંગલ બળીને સુકાવા લાગ્યા. તેટલું પ્રચંડ તેજ હતું તેમનું. માનવ સમુદાય પણ શોકથી આતુર થઈ ગયા. નદીઓ, સમુદ્ર, વનોમાં રહેનારા જીવજંતુ, પ્રાણી મૃત્યુ પામવા લાગ્યા. આવું વિનાશ ભર્યું દ્રશ્ય જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બધી વાત દેવતાઓએ બ્રહ્માજીને કહી. જે વિનાશ થઈ રહ્યો હતો ધરતીલોક પર, આ પ્રચંડ તેજથી જે ત્રાહિમામ થઈ રહ્યું હતું, એ બધું જ બ્રહ્માજીને કહી સંભળાવ્યું. બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે હે દેવગણો, આ સ્વરૂપ આદિ બ્રહ્મ સ્વરૂપથી જળમાં પ્રગટ થયું છે. આ તેજમય પુરુષ એ બ્રહ્મ સમાન છે. બ્રહ્માજી અને આદિ બ્રહ્મ સ્વરૂપમાં તમે કોઈ અંતર સમજતા નહીં. આ સૂર્યદેવ છે. હું સૂર્યદેવ દ્વારા આ ચરાચર જગતનું પાલન થાય છે. બધાની રક્ષા સૂર્યથી જ થાય છે. આ સૂર્યદેવના પ્રભાવનું હું પૂરેપૂરું વર્ણન નહીં કરી શકું. બધાની રક્ષા કરનારા આ સૂર્યદેવની સમાન બીજું કોઈ નથી. જે મનુષ્યો કે કોઈ પણ સૂર્યદેવની આરાધના કરે છે તો તે મોક્ષ પામે છે. સંધ્યા ઉપાસનાના સમયે બ્રહ્મપિતા બ્રાહ્મણ તેમની ભુજાઓ ઉપર ઉઠાવીને આ સૂર્યદેવની આરાધના કરે છે, જેના ફળ સ્વરૂપ સમસ્ત દેવતાઓ દ્વારા બ્રહ્માજી પૂજાય છે. બ્રહ્માજી કહે છે કે આ ભૂતલ ધરતીલોક પર જે પતિત અને એઠું ખાનારા જે મનુષ્ય છે એ પણ ભગવાન સૂર્યના કિરણોને સ્પર્શથી પવિત્ર થઈ જાય છે. સંધ્યાકાળમાં સૂર્ય ભગવાનની ઉપાસના આરાધના કરવાથી બધા જ પાપો નષ્ટ થાય છે. જે લોકો સૂર્યદેવની ઉપાસના કરે છે તે આ લોક પર પરલોકમાં પણ તેને દરિદ્રતા નથી આવતી. આ લોક અને પરલોકમાં પણ દરિદ્રતા, દુઃખ, પીડાદાયક રહેતા નથી. બ્રહ્માજી બોલ્યા, વિષ્ણુ, શિવ આદિ દેવના દર્શન બધા લોકોને નથી થતા. ધ્યાન કરવાથી જ માત્ર તેમના રૂપના સાક્ષાત્કાર થાય છે. પણ ભગવાન સૂર્ય દેવતા માનવામાં આવ્યા છે. પણ ભગવાન સૂર્યના પ્રત્યક્ષ દેવતા માનવામાં આવ્યા છે, જેના આપણે દર્શન કરી શકીએ છીએ. બ્રહ્માજીની વાત સાંભળી બધા દેવતા કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે પૂજા, આરાધના, અર્ચના, ઉપાસના તો દૂરની વાત છે. સૂર્યદેવના દર્શન તો પ્રત્યકાળની આગ સમાન છે, પ્રલયકાળની આગ સમાન છે. ધરતી લોકના સમસ્ત પ્રાણી, જીવજંતુ તેમના પ્રચંડ તેજના કારણે મૃત્યુ પામી રહ્યા છે. સમુદ્ર, નદીઓ આદિના જળ સુકાઈ રહ્યા છે અને દેવતાઓ પણ તેમનું તેજ સહન નથી કરી શકતા. તો પછી બીજા લોકો કેવી રીતે સહન કરી શકે? સામાન્ય મનુષ્ય, જીવજંતુ એમનો સામનો, એમના દર્શન કેવી રીતે કરી શકે? માટે હે પરમ બ્રહ્મ કૃપાળુ બ્રહ્મદેવ, તમે જ એવી વાત કોઈ કરો, એવી કૃપા કરો કે જેનાથી અમે લોકો ભગવાન સૂર્યના દર્શન, પૂજા, આરાધના કરી શકીએ. બધા જ મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યદેવની આરાધના કરી શકે. આના માટે તમે જ કોઈ ઉપાય કરો. વેદ વ્યાસજી તેના શિષ્યોને કહે છે કે દેવતાઓની આવી વાત સાંભળી બ્રહ્માજી સૂર્યદેવ પાસે ગયા અને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરવા માટે બ્રહ્માજીએ સૂર્યદેવની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, હે સૂર્યદેવ, તમે સંપૂર્ણ સંસારની આંખો સમાન છો. તમે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો. તમારી સામે જોવું કઠિન છે. તમારી સામે જોવાની શક્તિ કોઈની પાસે નથી, એવું તમારું પ્રચંડ તેજ છે. તમે પ્રલયકાળની તેજસ્વીની અગ્નિ સમાન છો. તમારાથી અન્ન વગેરેનું પાચન અને જીવનની રક્ષા થાય છે. તમારાથી જ ઉત્પન્ન અને પ્રલય થાય છે. એક તમે જ માત્ર સંપૂર્ણ ભુવનના સ્વામી છો. રોગોના નાશ કરનારા તથા દુઃખોનું નિવારણ કરનારા પણ તમે જ છો. આ લોક અને પરલોકમાં સૌથી શ્રેષ્ઠ જાણનાર અને જોવાવાળા પણ તમે જ છો. તમારી સિવાય બીજું કોઈ એવું નીપજે જ નહીં જે બધા લોકોનો ઉપકાર અને ઉદ્ધાર કરી શકે.
ત્યારે સૂર્યદેવ બોલ્યા, હે બ્રહ્મપિતા, તમે તો વિશ્વના સ્વામી છો. તમે મને અહીં આવવાનું કારણ જણાવો, હું તેને પૂરું કરીશ. બ્રહ્માજી કહે, હે સૂર્યદેવ, તમારી કિરણ અત્યંત પ્રખર છે. લોકો અને દેવતા, મનુષ્ય, જીવ જંતુઓ માટે પણ અત્યંત અસહનીય છે. તમારું તેજ લોકો અને દેવતાઓ સહન નથી કરી શકતા. હવે તમે જ કોઈ ઉપાય કરો. એવો કોઈ ઉપાય કરો કે તમારું તેજ ઓછું થાય અને લોકો દેવતાઓ પણ તમારા દર્શન કરી શકે, તમારી પૂજા આરાધના કરી શકે. તમારા પ્રચંડ અગ્નિથી ધરતી, લોકના, નદી, સમુદ્ર પણ સુકાય છે. તો તમે જ કોઈ ઉપાય કરો. અને પછી બ્રહ્માજીએ સૂર્ય ભગવાનના કહેવાથી વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્મા પાસે વ્રજ બનાવડાવ્યું અને પ્રચંડ અગ્નિ જેવું તેજ હતું તે વજ્ર વડે દૂર કર્યું. અને જે પ્રચંડ તેજ દૂર કરાયું તે તેજથી ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર બનાવ્યું, શંકર ભગવાનનું ત્રિશૂળ, કાળનું ખડગ, કાર્તિકેયનું આનંદ પ્રદાન કરવાવાળી શક્તિ તથા ભગવતી દુર્ગાનું ત્રિશૂળનું પણ તેજથી નિર્માણ થયું. બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માજીએ સારી રીતે બધા જ જે શસ્ત્રો હતા એને આકાર આપીને તૈયાર કર્યા. અને આ બધા અસ્ત્ર શસ્ત્ર અન્ય પછી પણ બન્યા, બીજા બધા પણ બનાવ્યા અને દેવોને આપ્યા. સૂર્યદેવને 1000 કિરણો બાકી રહી ગઈ. બાકી બધી સૂર્યદેવની કિરણો દૂર કરી દીધી અને માત્ર જે લોકો અને દેવતા તેમનું તેજ સહન કરી શકતા ન હતા તે તેમના દર્શન કરી શકે તેટલું જ તેજ સૂર્યદેવે કરી દીધું, જેથી લોકો એમની પૂજા અર્ચના કરી શકે. પછી બધા દેવતાઓ પ્રસન્ન થયા. જગતને જીવન આપવાવાળા સૂર્યદેવને બધાએ પ્રણામ કર્યા. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. ભગવાન સૂર્યદેવની કૃપા મિત્રો તમારા અને તમારા પરિવાર પર રહે. તમારું ઘર સદા ખુશીઓથી મહેકતું રહે. આવી શુભકામના સાથે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ સૂર્યનારાયણની વાર્તા જરૂર સાંભળજો, બીજાને પણ શેર કરજો. સારું આરોગ્ય, સારું તંદુરસ્તી આ વાર્તા સાંભળવાથી મળે છે. તો મિત્રો, વિડીયો શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.